નાભસ યોગોનું વર્ણન જાતકાભરણમાં છે. જાતકાભરણમાં જે નાભસ યોગ છે એના મુખ્ય 4 પ્રકાર છે. આશ્રય યોગ છે, દલયોગ છે, આકૃતિ યોગ છે અને સંખ્યા યોગ છે. અહીં આપણે આશ્રય યોગની વાત કરીશું. આમ તો યવનાચાર્યે 1800 પ્રકારના વર્ણવેલા છે, પણ આ 32 યોગોમાં લગભગ સમાવેશાનો થઈ જાય છે. જ્યારે સર્વ ગ્રહો ચર રાશિમાં હોય તો રજ્જુ નામનો યોગ થાય છે. સ્થિર રાશિમાં તમામ ગ્રહો હોય તો મુસલ નામનો યોગ થાય છે. અને દ્વિસ્વભાવ રાશિમાં જો તમામ ગ્રહો હોય તો નલ નામનો યોગ થાય છે. અને આ ત્રણેય યોગો આશ્રય યોગ તરીકે જાણીતા છે. રજ્જુ યોગવાળી જે વ્યક્તિ હોય છે એ દેખાવડી હોય છે, પણ ઘણી વખતે નબળા કામો કરીને એમાં પોતે કંઈક કમાઈ લેવા માગે છે તો નબળું કામ કરનાર પણ બની જાય છે. અને ફરવામાં રખડપટ્ટીમાં એને બહુ ઇન્ટરેસ્ટ હોય છે, એટલે પરદેશ જનાર પણ કહી શકાય. પૈસા કમાઈ શકે છે અને એનામાં થોડીક ઈર્ષાવૃત્તિ પણ હોય છે અને ચંચળ હોય છે. જ્યારે મુસલ યોગવાળી વ્યક્તિ જે હોય છે એ ઇજ્જત, માન અને આબરૂ ધરાવનાર, અન્ડરસ્ટેન્ડિંગવાળો, સમજુ, ખેતીવાડીને સંબંધિત પણ હોય છે. સાથે ખાવાની ચીજ વસ્તુનો ધંધો કરનાર પણ હોય છે. અને સંતાન અને એની પાસે લક્ષ્મી પણ સારી હોય છે. અને જે ઊંચા સરકારી માણસો, ગવર્મેન્ટને સંબંધિત માણસો હોય એવા લોકોથી સંબંધિત હોય છે, એમનો સંબંધ ધરાવતું હોય છે અને ગવર્મેન્ટના કામોથી લાભ પણ મેળવતું હોય છે, આનંદી હોય છે અને ઉત્સાહ ધરાવનાર હોય છે. નલયોગવાળી વ્યક્તિ જે હોય છે એ જેને કહેવાય કે કિંમતી વસ્તુઓ હોય છે એમાં પોતે ઇન્ટરેસ્ટ લેનાર હોય છે અને આવી વસ્તુઓથી પોતાનું ઘર વ્યવસ્થા બધી શણગારતા હોય છે. અને એને જાહેર, રાજ્ય કે ગવર્મેન્ટથી માન પણ મળે છે, કીર્તિ પણ મળે છે અને પુણ્યના કામો કરનાર હોય છે અને તેજસ્વી થાય છે.